ની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો અમદાવાદ થલતેજ મેટ્રો પ્રોજેક્ટમાં જમીન કપાતનો મામલો એમસી કારોબારીમાં રસ્તા પહોળા કરવાની દરખાસ્ત રોડ કપાતથી 380 મિલકતને થશે અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા આપવા દરખાસ્ત આવતીકાલે મળનાર કારોબારી બેઠકમાં લેવામાં આવશે 215 રહેણાંક 136 વાણિજ્ય અને 36 અન્ય મિલકતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે બેઠકમાં નિર્ણય લેવામાં આવશે થલતેજ મેટ્રો પ્રોજેક્ટમાં જમીન કપાતનો મામલો એએમસી કારોબારીમાં રસ્તા પહોળા કરવાની દરખાસ્ત કરવામાં આવી રોડ કપાતથી 380 મિલકતને અસર પહોંચશે અસરગ્રસ્ત વૈકલ્પિક જગ્યા આપવા દરખાસ્ત કરવામાં આવી છે અને આવતીકાલે મળનાર કારોબારીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે 215 રહેણાંક 136 વાણિજ્ય અને અમદાવાદ થલતેજ મેટ્રો પ્રોજેક્ટમાં જમીન કપાતનો મામલો છે તેને લઈને દરખાસ્ત કરવામાં આવશે આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા અર્પણ જણાવશો શું વિગત આ અંગે જી ભૂમિ વાત કરતો ખૂબ જ ગંભીર મામલો છે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત કરવાની જે વિચારણા હાથ ધરી હતી તે અંતર્ગત ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે વસ્ત્રાલથી થલતેજ સુધીનો તેનામાં થલતેજ ગામતળનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ મોટું સ્ટેશન અને આખો એક પ્રોજેક્ટ બનાવવાનો છે જેના માટે જે અસરગ્રસ્ત મિલકતો છે તેને દૂર કરવાની એક આખી પ્રક્રિયા હોય છે ભૂતકાળમાં અનેકવાર વિરોધ થઈ ચૂક્યો છે હવે ફાઇનલ જે દરખાસ્ત મૂકવામાં આવી છે કારોબારી સમિતિ સમક્ષ અંદાજે 380 જેટલી જે મિલકતો છે જેનામાં રહેણાંક વાણિજ્ય અને અન્ય પ્રકારનો સમાવેશ થાય છે તેમને તોડી અને એ જ સ્થળે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા જગ્યા આપી અથવા તો તેનું નાણાકીય વળતર આપવું કોર્પોરેશનની જે દરખાસ્ત છે તે સ્થાનિકોને મંજૂર નથી તેને લઈને છેલ્લા કેટલાક સમયથી વિરોધ વંટો પણ ઉઠ્યો છે એટલે હવે જોવાનું રહે છે કે આવતીકાલે જયારે કારોબારી સમિતિ મળે છે તો તેનામાં શાસકો અને જે વહીવટી તંત્ર છે તે આ અંગે શું નિર્ણય કરે છે અને ખરેખર આ વિવાદનો અંત આવે છે કે નહીં ભૂમિ આભાર અર્પણ માહિતી આપવા માટે એએમસી કારોબારીમાં રસ્તા પહોળા કરવાની દરખાસ્ત કરવામાં આવી રોડ કપાતથી 380 મિલકતને અસર પહોંચશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે અસરગ્રસ્ત વૈકલ્પિક જગ્યા આપવા દરખાસ્ત કરવામાં આવશે આવતીકાલે મળનારી કારોબારીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવશે 215 રહેણાંક 136 વાણિજ્ય અને 36 અન્ય મિલકતો જ્યારે થલતેજ મેટ્રો પ્રોજેક્ટમાં જમીન કપાતના મામલે એએમસી કારોબારીમાં રસ્તા પહોળા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે અસરગ્રસ્ત વૈકલ્પિક વ્યવસ્થા આપવા મુદ્દે નિર્ણય લેવાશે તો